નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના. સ્વાગત છે આપનું એજન્ડા એટ 9 માં. એજન્ડા એટ 9 માં તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું. તો હવે આગામી દિવસમાં વધુ ગરમી રાજ્યમાં પડી શકે છે. જી હા, સમાચાર મળી રહ્યા છે કે જ્યાં 5 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટ વેવની આગાહી છે. કચ્છ, ગીર સોમનાથ, પોરબંદરમાં ગરમ પવન ફૂંકાશે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે. અમદાવાદનું તાપમાન 39 ડિગ્રી, અમરેલીનું તાપમાન 40 ડિગ્રી નોંધાયું. એ સિવાય વાત કરીએ તો દરિયાઈ વિસ્તારમાં હીટવેવની આગાહી છે. કચ્છ, ગીર સોમનાથ, પોરબંદરમાં યલો એલર્ટ. હીટવેવમાં લોકોને બપોર બાદ ઘરની બહાર કામ વગર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે. તો આગામી હવે 5 દિવસ રાજ્યમાં વધુ ગરમી પડી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ હીટવેવની આગાહી છે. કચ્છ, ગીર સોમનાથ, પોરબંદરમાં પણ ગરમ પવન ફૂંકાશે. અમદાવાદનું હાલનું જો તાપમાન જોઈએ તો 39 ડિગ્રી છે. અમરેલીનું તાપમાન 40 ડિગ્રી નોંધાયું છે. દરિયાઈ વિસ્તારમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે ક્યાં હીટવેવ રહેશે, તો કચ્છમાં પણ હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અને એ સિવાય દરિયાઈ વિસ્તારમાં હીટવેવની આગાહી. वो जिले हैं कच्छ रीजन और फिर उसके बाद गिर सोमनाथ और पोरबंदर हैं जहाँ पे आने वाले 5 दिनों में हीट वेव होने के चांसेस हैं। और कोस्टल एरिया में वार्निंग की बात करेंगे तो कोस्टल एरिया में भी डिस्कम्फर्ट कंडीशन की स्थिति बनी रहेगी आने वाले 5 दिनों के लिए। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए, तो अहमदाबाद का जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो 38.9 डिग्री सेल्सियस और गांधीनगर का 37.8 डिग्री सेल्सियस।